વર્ષ 25-26 માં 80 લાખનું માલગઢ। હું હિતેશ સોનગ્રા। તમને પણ વિચાર થતું હશે કે ખાલી 80 લાખનું માલગઢ? હા, આ ખાલી જિલ્લા આયોજન બનાસકાંઠા દ્વારા વર્ષ 25-26 માં માલગઢ ગામના વિકાસ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો આંકડો છે। ગ્રાન્ટોના અલગ અલગ સ્વરૂપો પૈકી જિલ્લા આયોજન દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ એ કુલ ગ્રાન્ટનો એક ભાગ છે। બીજા ભાગોની ચર્ચા અન્ય કોઈ વિડીયોમાં કરીશું, પણ હાલ જિલ્લા આયોજન બનાસકાંઠા દ્વારા વર્ષ 25-26 માં માલગઢ ગામનો કુલ 80,50,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। તો ચાલો જોઈએ કામોની આ યાદી। ખોડિયાર મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર માટે 13 લાખ રૂપિયા, ગૌશાળા પાસે રેન બસેરા માટે બીજા 13 લાખ રૂપિયા, ફરીથી રેન બસેરા આવી ગયા। ગામમાં અલગ અલગ જાહેર જગ્યાઓમાં વિદ્યાર્થીઓ સારી રીતે વાંચન કરી શકે તે માટે 4 અલગ અલગ જગ્યાએ લાઇબ્રેરી પણ મંજૂર કરવામાં આવી છે, જેમાં ખોડિયાર માતાના મંદિર પાસે, ગૌશાળા પાસે, રેન બસેરા પાસે, મજૂર કલ્યાણ કેન્દ્ર પાસે એક લાઇબ્રેરીનો ખર્ચ 7 લાખ, એવી 4 લાઇબ્રેરી એટલે 28 લાખ ગ્રાન્ટ। જોધપુરિયા ધાણી ગામ ચોતરે પેવર બ્લોકનું કામ 5,50,000। માલગઢ પ્રાથમિક કેન્દ્ર શાળામાં પીવાના પાણીની સુવિધા 5 લાખ રૂપિયા। પ્રગતિ મેદાનમાં જાહેર શૌચાલય અથવા અન્ય સુવિધા 4 લાખ રૂપિયા। ગામે જાહેર જગ્યાએ સ્ટોન પેવિંગના કામો એવા 3 કામો, જેમાં એક કામ 4 લાખનું અને બીજા 2 કામો 2 લાખના। મીરાબાઈ સોનાજી પ્રાથમિક શાળા પરવડીમાં પેવર બ્લોક 2 લાખ। ગામમાં જાહેર સ્થળે બેસવા માટે વૃક્ષની નજીક ઓટલા એવા 4 ઓટલા, એક ઓટલો 50,000નું એટલે ટોટલ 2 લાખના 4। ગામનો વિકાસ કાગળ પર તો જોરશોરથી ચાલી રહ્યો છે, પણ શું જમીન પર દેખાય છે? આ સવાલ આજે આપણે દરેક માલગઢવાસીએ પોતાની જાતને પૂછવાનો છે। તમે એક જાગૃત નાગરિક તરીકે બતાવેલા કામોનું જાતે સ્થળ નિરીક્ષણ કરો અને જો કામ ચાલુ ન થયા હોય અથવા કામો પૂર્ણ ન થયા હોય તો પંચાયત અને જવાબદાર અધિકારીઓને સવાલ પૂછો, કારણ કે નિયમ મુજબ જે તે નાણાકીય વર્ષના કામો એ જ વર્ષમાં પૂર્ણ થઈ જવા જોઈએ। જો આપણે જાગૃત નહીં રહીએ તો આપણા હકના પૈસા કાગળ જ પર રહી જશે।